हाय। जैसा कि हमने बताया था कि हम डॉक्टर्स की एक सीरीज़ लेकर हम चलेंगे, तो उसी सीरीज़ को आगे बढ़ाते हुए आज हमारे साथ है डॉक्टर राहुल पंड्या। पल्मोनोलॉजिस्ट है डॉक्टर साहब, एंड ही इज़ वर्किंग इन हार्ट केस हॉस्पिटल। इसके पहले गवर्नमेंट हॉस्पिटल में थे। अ वेरी गुड पर्सन एंड ए जेंटलमैन। तो राहुल सर से हम बात करेंगे और एक थोड़ी देर के लिए हम जाते हैं और वापस आ जाते हैं इन ए मिनट। Welcome back. You are watching Digital Class and my name is Malik sir. अब जैसे कि मैंने बताया कि डॉक्टर राहुल पंड्या हमारे साथ है। डॉक्टर साहब पल्मोनोलॉजिस्ट हैं, ये भी मैंने बताया। ही वर्क इन गवर्नमेंट हॉस्पिटल, अभी हार्ट केस हॉस्पिटल में डॉक्टर साहब काम करते हैं। इनके साथ हम बात करते हैं थर्ड वेव के बारे में। तो डॉक्टर साहब, आपका बहुत बहुत स्वागत है, आप हमारी चैनल पर आए और हमारे बच्चों के लिए जो भी आप इन्फॉर्मेशन दोगे उसके लिए इन द बिगनिंग हार्टफुल थैंक्स फ्रॉम माय साइड। तो हमारा पहला सवाल डॉक्टर साहब ये है कि पेंडेमिक जो होता है, महामारी जिसको बोलते हैं, जैसे अभी कोविड की जो महामारी चल रही है, वो पेंडेमिक जो है वो वेव्स में क्यों आता है? व्हाई इट कम्स इन वेव्स? સૌથી પહેલાં આપણે એ સમજવાની જરૂર છે કે વેવ ફોર્મ શું છે, વેવ્સ કોને કહેવાય. તો એ સમયગાળો કે જે દરમિયાન વાયરસની એક્ટિવિટી વધારે છે, ઘણા બધા નવા કેસીસ ડેવલપ થાય છે, એ પછીનો સમયગાળો એવો આવે કે જ્યારે વાયરસની એક્ટિવિટી ઘટે છે અને વાયરસના નવા કેસીસનું જે પ્રમાણ છે ઘટવા લાગે છે. અને ત્યાર પછીનો ત્રીજો ફેઝ એવો આવે જ્યારે વાયરસની એક્ટિવિટી અગેન પાછી વધે છે. એ જે આખું વેવ ફોર્મ છે એને આપણે વેવ તરીકે ગણીએ છીએ. હવે વેવ કોઈ નવો કન્સેપ્ટ નથી. આપણે ઘણી વખતે સાંભળતા હોઈએ છીએ કે કોરોનાની જેમ આપણે સ્વાઇન ફ્લૂના વાયરા આવ્યા છે, કોલેરાના વાયરા આવ્યા. આ જે વાયરા શબ્દ છે એ જ વેવ ફોર્મ છે. પરંતુ એના કરતાં કોવિડ ડિફરન્ટ એ રીતે થાય છે કે કોવિડ છે એ ગ્લોબલ ડિસીઝ છે, આખી દુનિયામાં છે, અને જેથી કરીને એના મલ્ટિપલ વેવ્સ આવે છે. હવે વેવ્સ થવાના બે કારણો છે. એક તો વાયરસના કારણો છે અને બીજું છે માણસોને રિલેટેડ કારણો છે. વાયરસના કારણોમાં આપણે જોઈએ તો જ્યારે વાયરસના કેસીસ ઘણા બધા વધારે આવતા હોય ત્યાર પછી ધીમે ધીમે લોકોમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થાય, લોકોમાં ધીમે ધીમે રોગપ્રતિકારક શક્તિ ડેવલપ થાય છે. અને આ હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થવાને કારણે ધીમે ધીમે વાયરસના કેસીસ ઘટે છે. આ કેસીસ ઘટ્યા પછી ઘણી વખતે વાયરસમાં મ્યુટેશન આવતું હોય છે અને આ મ્યુટેશનને કારણે અગેન વાયરસના કેસીસ પાછા વધે છે. અને આ જે વેવ ફોર્મ થાય છે એ પણ એ વાયરસને કારણે ડેવલપ થતો હોય છે. બીજું રીઝન છે કે હ્યુમન રિલેટેડ ફેક્ટર્સ. જેમ જેમ ફર્સ્ટ વેવ પૂરો થાય છે, આપણે જોયું કે જેમ ભારતમાં ફર્સ્ટ વેવ પૂરો થયો ત્યાર પછી ધેર વોઝ અ પરસીવ સબ્જેક્ટિવ ફિલિંગ કે કોરોના હવે નીકળી ગયો, કોરોના હવે પૂરો થઈ ગયો. અને આ સબ્જેક્ટિવ ફિલિંગને કારણે હ્યુમન ટુ હ્યુમન ઇન્ટરેક્શન વધે છે. હવે એકચ્યુઅલી કોરોના આપણે જોઈએ તો છેલ્લા 1.5 વર્ષથી એક દિવસ પણ એવો નથી ગયો કે ભારતમાં કોરોનાના કેસીસની સંખ્યા 0 હતી. એટલે કોરોના ડેફિનેટલી હતો તો ખરો જ, પરંતુ આપણને સબ્જેક્ટિવલી એવું ફીલ થયું કે કોરોના હવે નીકળી ગયો. અને એને કારણે હ્યુમન ટુ હ્યુમન ઇન્ટરેક્શન વધ્યું, માર્કેટ પ્લેસીસ ખુલી ગઈ, ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ ખુલી ગયા કે જેથી કરીને લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થવા લાગ્યા. હ્યુમન ટુ હ્યુમન ઇન્ટરેક્શન વધ્યું. અને આ સંજોગોમાં જો કોઈ મ્યુટેશનવાળો વાયરસ ડેવલપ થાય અને એ મ્યુટેશનવાળો વાયરસ ફેલાય તો હ્યુમન ટુ હ્યુમન ઇન્ટરેક્શન વધવાને કારણે એ રેપિડલી વેવ ફોર્મમાં કન્વર્ટ થાય છે. અને આ કારણોસર સેકન્ડ વેવ પોસિબિલિટી, સેકન્ડ વેવ, થર્ડ વેવની પોસિબિલિટી रहेली हुई है. ओके, नाउ देयर इज वन मोर थिंग कि जैसे भूतकाल में, पास्ट में पेंडेमिक आए हैं, हमने सुना प्लेग के बारे में हमने सुना था, एक तरह के ऐसी बीमारी पहले आ चुकी है. तो क्या भूतकाल में जो पेंडेमिक आए वो क्या वेव्स में आए थे? क्या वो पेंडेमिक ऐसे ही हो गए थे और या वो पेंडेमिक वेव्स में आए थे? इस पर जरा प्रकाश डालिए आप. આપણો ફર્સ્ટ ડોક્યુમેન્ટેડ પેન્ડેમિક જે દુનિયાનો હતો એને આપણે પ્લેગ ઓફ એથેન્સ તરીકે ઓળખીએ છીએ. અરાઉન્ડ આજથી 2,500 વર્ષ પહેલાં એ ડેવલપ થયો હતો, 3 વેવમાં આવેલો હતો અને ઘણા બધા લોકોનું એને કારણે મૃત્યુ થયેલું હતું. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પેન્ડેમિક, એની વચ્ચે તો ઘણા બધા પેન્ડેમિક આવી ગયા, પણ જે મહત્વનો પેન્ડેમિક છે એને આપણે કહીએ બ્લેક ડેથ, કે જે યુરોપમાં ખાસ કરીને ફેલાયો હતો, 1350ના વર્ષમાં ફેલાયો હતો. અને જેમ અત્યારનું કોવિડ પેન્ડેમિક જેમ ચાઇનામાંથી ઓરિજિનેટ થઈ અને દુનિયામાં ફેલાયો છે એ જ રીતે એનું પણ ઓરિજિન ચાઇનામાં થયું હતું. મિડલ એશિયાના સિલ્ક રૂટ તરફથી
એ ફેલાઈ અને યુરોપમાં આવ્યો હતો અને યુરોપમાં 60% લોકોની વસ્તીને એણે ખતમ કરી નાખી હતી. અને જ્યારે આ પેન્ડેમિક શરૂ થયો ત્યારે પૃથ્વીની વસ્તી 48 કરોડ હતી લોકોની વસ્તી. પેન્ડેમિક પૂરો થયો ત્યારે 48 કરોડમાંથી માત્ર 32 કરોડ લોકો બચ્યા હતા અને એ પોપ્યુલેશનને પાછું 48 કરોડ પહોંચવા માટે 200 વર્ષનો સમયગાળો લાગ્યો. એની ઉપરથી આપણને અંદાજ લાગી શકે કે આ કેટલો ભયાનક હશે. અને ઇટ વોઝ વન ઓફ ધી રીઝન કે એને કારણે જે ગ્લોબલ એવરેજ ટેમ્પરેચર હતું એ 1 સેલ્સિયસ સુધી ઘટ્યું હતું. વન ઓફ ધ રીઝન એ કહી શકીએ કે એટલા બધા લોકોનું મૃત્યુ પામ્યું કે જેને કારણે ગ્લોબલ એવરેજ ટેમ્પરેચર લોકોની એક્ટિવિટી ઘટવાને કારણે 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર ઘટ્યું. એની ઉપરથી આપણને અંદાજ લગાવી શકે કે અગાઉના પેન્ડેમિક કેટલા ભયાનક હશે. રિસન્ટલી જે લાસ્ટ પેન્ડેમિક આપણે હતો એ 1918નો સ્પેનિશ ઇન્ફ્લુએન્ઝા પેન્ડેમિક, એ પણ 4 વેવમાં આવેલો હતો. અને ધી અનધર પેન્ડેમિક જે અત્યારે ચાલી રહ્યો છે કોવિડ પેન્ડેમિક, જે અમુક દેશોમાં 3જા વેવમાં ચાલુ છે અને ભારતમાં આપણે 2 વેવ આવી ચૂક્યા છે અને આશા રાખીએ કે 3જો વેવ ન આવે. गुड इन्फॉर्मेशन, वेरी गुड इन्फॉर्मेशन. अब ज़्यादा हम आपका समय नहीं लेंगे. अब जैसे कि हमने देखा कि फर्स्ट वेव आई, फिर सेकंड वेव आई, नाउ पीपल आर डिस्कसिंग अबाउट थर्ड वेव. लोग बात कर रहे हैं कि थर्ड वेव आएगी तो क्या हो सकता है, क्या नहीं हो सकता. तो आप हमको ज़रा ये बताएं कि क्या थर्ड वेव आ सकती है, और अगर वो आएगी तो उसकी इम्पैक्ट क्या होगी, बड़ों पर क्या होगी, बच्चों पर क्या होगी, एल्डर्स पर क्या होगी, ये ज़रा बताएं. હવે ભારતમાં જ્યારે ફર્સ્ટ વેવ આવેલો ત્યારે ભારતમાં જ્યારે ફર્સ્ટ વેવ શરૂ થયેલો ત્યારે ઓલરેડી યુરોપમાં અને યુએસની અંદર ફર્સ્ટ વેવ પૂરો થયેલો. એટલે એ બાબતમાં આપણે ભારત બીજા દેશો કરતાં 1 થી 1.5 મહિનો પાછળ છે. સેકન્ડ વેવમાં પણ સેમ થયેલું. અને થર્ડ વેવમાં આપણે અત્યારે જોઈએ તો યુરોપની અંદર જર્મની છે, ફ્રાન્સ છે, એ બધા દેશોમાં થર્ડ વેવ પૂરું થવાને આરે છે અને યુકેની અંદર થર્ડ વેવ ઓલમોસ્ટ સ્ટાર્ટ થઈ ચૂક્યો છે. તો એ હિસાબે આપણે જોઈએ તો 1.5 થી 2 મહિના પછી થર્ડ વેવ આવવાની સારી એવી પોસિબિલિટી છે. આપણે જોયું કે થોડા સમય પહેલાં 2-4 દિવસ પહેલાં એમ્સના ડાયરેક્ટર ડૉક્ટર ગુલેરિયાએ નિવેદન આપ્યું હતું કે થર્ડ વેવ ઓલમોસ્ટ 6 થી 8 અઠવાડિયા પછી આવશે. એટલે એ પ્રમાણે આપણે જોઈએ તો ઓગસ્ટથી લઈને ઓક્ટોબર મહિના દરમિયાન જો આપણે પ્રિકોશન્સ ન રાખીએ તો થર્ડ વેવ આવવાની સંભાવના પૂરેપૂરી છે. પહેલાં એવું માનવામાં આવતું કે બાળકોની અંદર થર્ડ વેવની અસર ઘણી બધી જોવા મળશે, પરંતુ રિસન્ટલી જે દિલ્હીમાં સીરો પ્રિવલન્સ સર્વે થયા એમાં જોવા મળ્યું છે કે બાળકોની અંદર અપ્રોક્સિમેટલી 55 થી 60% જેટલું એન્ટીબોડીઝ પ્રેઝન્ટ હોય છે, કે જેથી કરીને એવું માનવામાં આવે છે કે બાળકોની અંદર એટલી બધી ઘાતક અસર નહીં જોવા મળે જેટલી આપણે પહેલાં ધારતા હતા. अब जैसे कि आप जानते हैं कि हमारी चैनल ज़्यादातर स्टूडेंट्स देखते हैं उसको, ज़्यादातर बच्चे होते हैं समवेयर बिटवीन 10 to 18 ईयर्स ऑफ एज. पेरेंट्स भी देखते हैं उनके, लेकिन ज़्यादातर हमारी चैनल पर बच्चे ही होते हैं, स्टूडेंट्स ही होते हैं. तो उन स्टूडेंट्स के लिए एक आपकी तरफ से कोई मैसेज कि उनको थर्ड वेव जो आने वाली है तो किस तरह का प्रिवेंशन उनको रखना चाहिए, किस तरह से रहना चाहिए, या किस तरीके का व्हाट विल बी द सिचुएशन, समथिंग लाइक दैट. કોઈ પણ બીમારીને સ્પેસિફિકલી પેન્ડેમિકને આપણે રોકવી હોય તો એને 2 વેવ ફોર્મની વચ્ચેના સમયગાળામાં જ આપણે રોકી શકીએ. જ્યારે એક્ટિવલી વેવ ફોર્મ ચાલુ હોય, જ્યારે ઘણા બધા કેસીસ નવા બનતા હોય, નવા લોકો ઇન્ફેક્શનમાં આવતા હોય, એ દરમિયાન તો આપણે એને ધીમો કરી શકીએ, પરંતુ એને રોકી નથી શકતા. એ જ્યારે આપણે 2 વેવ ફોર્મની વચ્ચેનો સમયગાળો છે એ જ સમયગાળો બેસ્ટ છે કે જ્યારે આપણે વાયરસને રોકી શકીએ. પહેલા વેવ અને બીજા વેવ વચ્ચે ડિફરન્સ આપણે ખાસ કરીને એ આવ્યો હતો કે પહેલા વેવ વખતે જ્યારે મેટ્રો સિટીઝમાં કોરોના ડેવલપ થયેલો હતો, ત્યાર પછી જેમ જેમ એ મેટ્રો સિટીમાં ઘટી ચૂક્યો હતો ત્યાર પછી નાના સિટીમાં એ ડેવલપ થયો હતો. સપોઝ કે આપણે અમદાવાદના કેસીસ હતા એ ઘટે, ત્યાર પછી રાજકોટના કેસીસ ડેવલપ થયા, એ રાજકોટના કેસીસ ઘટ્યા, ત્યાર પછી જુનાગઢના કેસીસ ડેવલપ થયા. સેકન્ડ વેવમાં એનાથી ઉલટું થયું, અમદાવાદના કેસીસ ઘટે એની પહેલાં રાજકોટના કેસીસ વધી ચૂક્યા હતા અને રાજકોટના કેસીસ ઘટે એની પહેલાં જુનાગઢના કેસીસ વધી ચૂક્યા હતા. એમ આખી દેશમાં પેરેલલ બધી જગ્યાએ એકસાથે કેસીસ વધવાને કારણે રિસોર્સિસનો શોર્ટફોલ થયો અને એને કારણે ઘણી જગ્યાએ ઓક્સિજનની કમી સર્જાઈ, ઘણી જગ્યાએ બેડની કમી સર્જાઈ અને એને કારણે મૃત્યુઆંક વધ્યો હતો. જો આપણે થર્ડ વેવ રોકવું હશે તો સૌથી બેસ્ટ સમયગાળો આપણો અત્યારનો છે. અત્યારના સમયગાળામાં જો આપણે પ્રિકોશન રાખશું તો જ આપણે થર્ડ વેવને રોકી શકશું. હાલમાં આપણે સૌથી મહત્વનો મુદ્દો વેક્સિનેશનનો છે. જેટલી વધારે સંખ્યામાં આપણે વેક્સિનેશન કરશું એટલી સંખ્યામાં આપણે એને કોવિડના નવા કેસીસને અટકાવી શકશું અને થર્ડ વેવને આપણે ડિલે અથવા તો રોકી શકશું.
હાલમાં અત્યારે આપણે 7થી 8% જેટલું પોપ્યુલેશન વેક્સિનેશન થયેલું છે ભારતમાં. પ્રોટેક્ટિવ કવરેજ માટે આપણે 70 to 80% લોકો વેક્સિનેશન થયેલા હોય તો આપણે થર્ડ વેવ ઇફેક્ટિવલી રોકી શકીએ. એટલે આપણે 7%માંથી 70% પહોંચવામાં ઘણો સમયગાળો નીકળે એવું છે અને આપણે કોશિશ કરીએ કે આ ગાળામાં આપણે બને એટલી વહેલી તકે વેક્સિનેશન લેવડાવી લઈએ અને આપણે પણ લઈએ, બીજા લોકોને પણ કહેવડાવીએ. ओके, अच्छा, अब एक सवाल हमारा ये भी है आपसे कि म्यूटेशन जो बोलते हैं ना, ये वर्ड आजकल ज़्यादा सुनने में आ रहा है कि वायरस म्यूटेट कर रहा है, वायरस जो है वो म्यूटेट कर रहा है. तो म्यूटेशन ये किस चीज़ का नाम है, उसको ज़रा आप समझाएंगे हमें कि व्हाट इज़ म्यूटेशन, उसके बारे में ज़रा आप हमको बताएं. હવે મ્યુટેશન છે એ માણસોમાં પણ જોવા મળતું હોય છે, વનસ્પતિમાં પણ જોવા મળે, બેક્ટેરિયામાં પણ હોય છે અને વાયરસમાં પણ હોય છે. માણસોમાં આપણે વાત કરીએ તો ડાઉન સિન્ડ્રોમ છે, ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ છે, આ બધા મ્યુટેશનના પ્રકાર છે કે જેમાં બાળકો ક્યારેક માનસિક રીતે વિકલાંગ ઉત્પન્ન થતા હોય છે, જેમનું આઈક્યુ લેવલ ઓછું હોય છે. આ પણ એક પ્રકારનું મ્યુટેશન છે. અને વાયરસમાં જેમ આપણે વાત કરીએ, કોવિડમાં પણ જેમ ઘણા બધા મ્યુટેશન આપણે ન્યૂઝમાં સાંભળતા હોય છે, ઘણા મ્યુટેશનવાળા વાયરસ આવી રહ્યા છે. ओके देन, डॉक्टर साहब, हमारी तरफ से और हमारी चैनल की तरफ से आपका बहुत बहुत धन्यवाद कि आपने अपना कीमती समय हमको दिया. आप हमारे चैनल पर आए और आपने हमारे बच्चों को जो भी इन्फॉर्मेशन दिया उसके लिए हमारी तरफ से आवर हार्टीएस्ट थैंक यू. सो हमारी चैनल पर आने के लिए धन्यवाद. तो हमने देखा यहाँ पर कि डॉक्टर पंड्या साहब जो थे, उन्होंने किस तरीके से हमको समझाया एंड ही एक्सप्लेन इट इन डिटेल. तो वो सब चीज़ों को ध्यान में रखते हुए हमको ये प्रिवेंशन लेना है, थर्ड वेव से हमें बचना है. थर्ड वेव का जो प्रिपरेशन है, जो कि बड़े बड़े डॉक्टर्स, जो अच्छे डॉक्टर्स जो हमको बता रहे हैं, उस चीज़ों का पालन करना है और जितना हो सके हमें अपने देश को महफूज रखना है. सो थैंक यू एवरीवन, थैंक्स फॉर वॉचिंग. अगले हफ्ते फिर आएंगे कुछ नया लेकर. स्टे होम, स्टे सेफ. थैंक यू एंड हैव ए नाइस डे.